મિત્રો હેલો ગાઈસ, તો સ્વાગત છે કે નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજે હું આવ્યો છું હોટલે જમવા માટે. રાજલક્ષ્મી હોટલ છે. તો આપણે આની પહેલાં પણ આપણે રીલ બનાવી હતી. તો અહીંયા ગુજરાતી થાળી આપણે જમવા માટે આવ્યા છે. રાજલક્ષ્મી રેસ્ટોરન્ટ, અને એની ઉપર છે ને હોસ્પિટલ છે. આ નીચે જ આવેલી છે. જો આ અમૂલની જે છે ને શોપ, એની સામે જ છે. જો ઉપર પણ તમને દેખાતું હશે. તો આ છે ને લીમડા ચોક જવાનો રસ્તો છે. જો અહીંયા છે ને લીમડા ચોક આવેલું છે, અને અહીંયા જો એનું એડ પણ છાપેલું છે. ચાલો તો હવે જઈએ છીએ. તો મિત્રો ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે જમવા જઈએ, તો આજે ફાઇનલી પહોંચી ગયા છે રાજલક્ષ્મી રેસ્ટોરન્ટ. જો અહીંયા પાર્કિંગની પણ સુવિધા છે. જો આપણી ગાડી અહીંયા મૂકી દીધી છે. અને જો અહીંયા એનું છે ને મેનુ પણ છે. ગુજરાતી થાળી 130, ચાઇનીઝ અને ભાઈજી કોણ, તો આ બધું અહીંયા મળે જ છે. ને જો અહીંયા આખું મેનુ આપેલું છે, તમે વાંચી લેજો. જો આ ભાઈ છે ને એના ઓનર છે. કેમ છો? મજામાં? તો જો અહીંયા છે ને ટિફિન સેવા પણ ઉપલબ્ધ છે. તો જો ટિફિન સેવા પણ ઉપલબ્ધ છે. અને જે આ છે ને કોણ ભાજી, એ એમની છે ને ફેવરિટ ફ્રૂટ છે. અને રાઈસ ને છે. આપણું જમવાનું છે ને જો આવી ગયું છે. પંજાબી એટલે પનીરનું શાક છે, દાળ છે, સેવ છે અને બટેટાને છે. રોટલી આપી છે, પાપડ છે, ભાત છે, છાશ છે અને જો સંભારો છે. તો મિત્રો આ 130 રૂપિયાની થાળી છે. તો હવે આપણે જમીએ. તો મિત્રો જો હાલો હવે આપણે ટેસ્ટ કરીશું. પહેલાં આપણે પંજાબીથી શરૂઆત કરીશું. જો આ બાઈટ લીધી છે આપણે. હાલો તમે બધા સબસ્ક્રાઈબર માટે. તો હવે આપણે છે ને ખાઈએ છીએ. ટેસ્ટી છે. જે પનીરનું શાક પણ તમને આમાં આવે છે. બીજું છે કેળા બટેટા. જો આ એક બાઈટ લીધી છે આપણી. મિત્રો હવે આ ત્રીજું શાક છે, સેવ અને ગલકાનું. અને હવે દાળ ભાતનો હવે આપણે ટેસ્ટ કરીશું. તો મિત્રો જો આ દાળ ભાતનું આપણે લીધું છે. અને થાળી આપણે છે ને પોસાય એવી જ છે, વ્યાજબી ભાવ છે અને સ્વાદમાં પણ બેસ્ટ છે. અને પાપડ પણ તમને જો આપવામાં આવે છે. તો આ પાપડનું કરતું રહેલું. તો મિત્રો આપણે જમી લીધું છે. અને 130 રૂપિયાની થાળી તો ખૂબ સરસ હતી. અને જમવાનું પણ ક્વોલિટીવાળું હતું. અને વાત કરીએ તો તમે તમારા ફ્રેન્ડ સાથે પણ આવી શકો છો, તમારા ફેમિલી સાથે પણ આવી શકો છો. એડ્રેસની વાત કરીએ તો લીમડા ચોક, ધ માંગરો હોસ્પિટલની નીચે, અને લોખંડવાલા કોમ્પ્લેક્સ છે એની સામે. તો આજ માટે આટલું. તો આ વિડીયોને પણ આપણે એન્ડ કરીએ છીએ. અને મળશું મેરે કે મળશું ગામડે ગીર, નહીં મરે આ મેઘણ તેથી ધરતી જુતતી હશે. તો મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. જય હિન્દ, ભારત કી જય.